સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને એના અંતિમ તબક્કામાં આપણે સૌ જાણીએ છીએ તારીખ 26 એપ્રિલના રોજ એટલે કે આગામી આ રવિવારના રોજ મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. જો આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આપણી જિલ્લા પંચાયત 9 જેટલી તાલુકા પંચાયતો, ગાંધીધામ મહાનગરપાલિકા અને 5 નગરપાલિકામાં આ ચૂંટણીની પ્રક્રિયાનું આયોજન આપણે કરી રહ્યા છે. ટોટલ 422 જેટલા વોર્ડ માટેની આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે અને એમાં લગભગ 1065 જેટલા ઉમેદવારો આ ચૂંટણીની પ્રક્રિયામાં સંમેલિત છે. 1866 જેટલા મતદાન મથકો ઉપર આપણા જે મતદાતાઓ છે એ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે. અંદાજિત 15,49,835 જેટલા મતદાતાઓ આ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેનાર છે. 37 જેટલા રિટર્નિંગ ઓફિસર અને 44 જેટલા આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તરફથી આ ચૂંટણીની તમામ પ્રક્રિયાઓની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. આપણે લગભગ જો વાત કરીએ તો 9,000 જેટલા પોલિંગ સ્ટાફ તરીકે આપણા કર્મચારી અધિકારી એમાં જોડાયેલા છે. એ ઉપરાંત લગભગ 5,000થી વધારે પોલીસ જવાનો પણ લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થાઓ જળવાય એટલે કે ટોટલ આપણે જો ગણીએ તો લગભગ 14,000 જેટલા સરકારી તંત્રના કર્મચારી અધિકારી આ આખી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. 26 તારીખે આપણી મતદાનની પ્રક્રિયા આયોજિત થનાર છે ત્યારે જિલ્લાના આપણા તમામ માનવંતા જે મતદાતાઓ છે એમની મારી વિનમ્ર અપીલ છે, ખૂબ ઉત્સાહપૂર્વક આપણે સૌ આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈએ. ચોક્કસપણે ઉનાળાની ઋતુ છે પણ મતાધિકાર આપણો અધિકાર પણ છે, આપણી જવાબદારી પણ છે. એટલે આપ સર્વેને ઉત્સાહપૂર્વક મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે હું વિનમ્ર અપીલ કરું છું. આપણે જો સમયની વાત કરીએ તો સવારે 7 કલાકેથી આ મતદાનની પ્રક્રિયા ચાલુ થનાર છે. સાંજે લગભગ 6 કલાક સુધી આ પ્રક્રિયા આપણી ચાલનાર છે. એટલે આ દરમિયાન આપણા જે મતદાતાઓ છે એ પોતાના બૂથ ઉપર જઈ અને પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. આપણો જે બેઝિક પુરાવો છે એ એપિક છે એટલે તમામ મતદાતાઓ આ એપિક સાથે મતદાન કરવા માટે આવે તો સરળતાથી એમની એ કાર્યવાહી પૂર્ણ થઈ શકશે. આમ છતાં પણ કોઈની પાસે કદાચ એપિક ન હોય તો રાજ્ય ચૂંટણી આયોગ તરફથી અલગ અલગ 14 જેટલા પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલા છે. એટલે આ 14 જેટલા જે પુરાવાઓ છે એ પણ જો એ પોતાની સાથે લાવશે તો ચોક્કસપણે આ મતદાનની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરી શકે. આપણા જે તમામ મતદાતાઓ છે એ ઉત્સાહપૂર્વક એમાં પાર્ટિસિપેટ કરે. સ્થાનિક કક્ષાએ જે આપણી ટીમ છે એ ટીમની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. આ આપણી જે ટીમ છે એ મતદાન મથક ઉપર જે પણ નાની મોટી વ્યવસ્થાઓ સૂચનાઓ પ્રમાણે કરવાની થતી હોય એ ચોક્કસપણે એ કરવાના છે. પણ ઉનાળાની ઋતુ છે એટલે જ મારી ખાસ વિનંતી છે કે જે સમયગાળો છે એ સમય મર્યાદામાં પણ આપ સર્વે ઉત્સાહપૂર્વક જોડાઓ એવી મારી વિનમ્ર અપીલ. આપણા જે પણ દિવ્યાંગ મતદાતાઓ છે એ મતદાતાઓને પણ અલગથી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને જ્યાં આપણે વ્હીલચેર વગેરે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ ત્યાં પણ સ્થાનિક કક્ષાએ એ વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટેની સૂચનાઓ આપણે આપવામાં આવેલી. આપણું જે આરોગ્ય તંત્ર છે એ સક્રિયતાથી આમાં સંકળાયેલું છે. એટલે કે સ્થાનિક કક્ષાએ જે આપણા આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારી છે એ પણ ખૂબ સક્રિયતાથી જે તે આપણી મતદાન મથકની ટીમ છે એની સાથે સંકલનમાં રહેશે. ક્યાંય પણ કોઈ નાની મોટી આવી હીટવેવની કે એવી કોઈ જ્યારે કોઈ ઘટના બને છે તો એ ઘટનામાં પણ ઇમિડિયેટલી આપણે રિસ્પોન્ડ કરી શકીએ. એટલે સ્થાનિકે જે પણ એમ્બ્યુલન્સીસ વગેરે આપણી પાસે છે એને ઇયરમાર્ક કરવામાં આવેલી છે અને જે મતદાન મથકની ટીમ છે આપણા ખાસ કરીને ઝોનલ ઓફિસર્સ વગેરેને પણ એની માહિતી આપણે ઉપલબ્ધ કરાવેલી છે.